સાથીઓ, કોઈ પણ બોલતા હોય તેની પાછળનું કારણ જાણજો. કોઈ પણ સંગઠન હોય એની પાછળનું કારણ જાણજો. હું અહીંથી બોલતો હોઉં તો મારી હાટું બોલું છું કે સમાજ માટે બોલું છું, આનો તોલ તમારે કરવાનો છે. આવા તો વર્ષોથી આપણે સંમેલન કરતા જ આવીએ છીએ. સમય ઓછો છે, થોડીક તમને એક ગીત સંભળાવી દઉં. લોકો બોલીને સમજાવે, અમારું કામ છે ગીતમાં સમજાવવાનું. સંતો કેમ ભજન લખતા જાય એટલે ભજન એટલે ભલામણ, મંદિરા તબલા વગાડી માથામાં અમને કરવાનું. એ ભજન એમ કે આ માર્ગે હાલો, આ માર્ગે ન હલાય. તો ગીત શું કહેવા માંગે? એ જાગો ઠાકોર કોળી એ નત સીત બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. બુધ વેલ નથ જોત પાછી એક બનો તમે કોળી. આ મૂળ ધર્મ ને જાણી લેજો, મહાન બનો તમે કોળી. જાગો ઠાકોર કોળી નત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. વીરાંગના જલકારી બયે જાતે હતા કોળી, અંગ્રેજોને હફાવી દીધા ઈજ સવો તમે કોળી. હવે જાગો ઠાકોર કોળી નાત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. હક અધિકાર જાણી લેજો, બંધારણ ને ખોળી. પોતા વાસે પાર નહીં આવે, હકની રે ભરજો જોડી. જાગો ઠાકોર કોળી નાત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. વસ્તીમાં સૌથી વધારે અનાજ જોઈને કોળી, રાજપાટ જોગમાં જોયું કરોડો માં નહીં કોળી. હવે જાગો ઠાકોર કોળી એના તો સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. અંતર નીરદ ના લખે આબીએસ તમારો કોળી, હક અધિકાર મેળવ્યો તો નંબર 1 છે કોળી. હવે જાગો ઠાકોર કોળી નાત સીધ બનો છો